ત્રણ કાળ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો સાદો વર્તમાન કાળ કોને કહેવાય? તો આપણે રોજિંદી ક્રિયા છે, રોજબરોજ થતી, પછી કહેવતો છે, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, આ બધી બાબતોને દર્શાવવા માટે એટલે કે જો રોજિંદી ક્રિયા છે, ટેવવશ થતી ક્રિયા, સનાતન સત્ય, કહેવતો, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, ગણિતના નિયમો, આ બધી બાબતને દર્શાવવા માટે કયો કાળ વપરાય છે? તો કે સાદો વર્તમાન કાળ વપરાય છે. આ બધું જ્યારે એક સાથે દર્શાવવાનું થાય ત્યારે કોઈ પણ બાબત લઈ લઈએ તો આ એટલે સાદો વર્તમાન કાળ. ત્યાર પછી ચર્ચા કરીએ તો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ તો ભૂતકાળમાં બની ગયેલી ઘટના. કોઈ પણ વર્તમાન સમય પહેલા જે ઘટના અથવા ક્રિયા બની ગઈ છે તે એટલે સાદો ભૂતકાળ. તો શું કીધું કે વર્તમાન સમય પહેલા પૂર્ણ થયેલી ઘટના અથવા ક્રિયાને રજૂ કરવા માટે વપરાતો કાળ એટલે સાદો ભૂતકાળ. વર્તમાન સમય અત્યારે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ આના પહેલા કોઈ પણ ઘટના બની ગઈ તે એટલે સાદો ભૂતકાળ. ત્યારબાદ ધ ફ્યુચર, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ તે એટલે શું? તો કે ભવિષ્યમાં બનનારી છે ઘટના. અત્યારે જે ચર્ચા કરીએ છીએ આપણે બોલીએ છીએ ત્યાર પછી કોઈ પણ ઘટના બને તે એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ. શું કીધું કે વર્તમાન સમય પછી કોઈ ઘટના અથવા ક્રિયા થવાની કે બનવાની છે તેવું દર્શાવતો કાળ એટલે સાદો ભવિષ્યકાળ. તો આ ત્રણેય કાળ જે છે તેની આપણે માહિતી મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી સમજાય. હવે અહીંયાથી કોઈ પણ પ્રકારની જો તમને સમસ્યા થતી હોય તો આનાથી એક એક કાળ જે છે તે આપણે દર્શાવેલા છે તેની સંપૂર્ણ માહિતી આગળ ઘણા બધા વિડીયોની અંદર આપેલી છે તો તેની અંદર જોઈ લેશું, જેથી કરીને આપનો આ જે ડિટેલની અંદર છે તે ત્રણે પણ સિંગલ કાળ જે છે સંપૂર્ણ ડિટેલમાં આપવામાં આવ્યું છે તો ત્યાં તમને આનાથી પણ વધારે સારી રીતે માહિતી મળી રહેશે.